શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. એક એવો દિવસ જે વિજ્ઞાનની દુનિયામાં આમ કહીએ તો બધું જ બદલી નાખે. આજે આપણે એવા જ એક અસાધારણ દિવસની સફર પર નીકળવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. એક તારીખ છે જે કદાચ વિજ્ઞાનના ઇતિહાસમાં નોંધાઈ જશે. 29 જાન્યુઆરી 2026. દેખાવમાં તો સામાન્ય જ લાગે, પણ એવું હતું નહીં. આ દિવસે દુનિયાભરમાંથી વૈજ્ઞાનિકોએ એવી જાહેરાતો કરીને કે આપણી સમજની જે સીમાઓ હતી એ જાણે કે ખેંચાઈને મોટી થઈ ગઈ. તો આજે આપણે શું શું જોવાના છીએ? જુઓ, પહેલાં તો વિજ્ઞાનની નવી ક્ષિતિજો પર નજર કરીશું. પછી છે ને એકદમ નાના સ્કેલ પર જઈશું, એટલે કે આપણા શરીરમાં, અને ત્યાંથી સીધા રોબોટની દુનિયામાં. એ પછી થોડું ઝૂમ આઉટ કરીને પૃથ્વી અને આખા બ્રહ્માંડની વાત કરીશું. અને સૌથી અગત્યનું, આ બધાનો આપણા માટે મતલબ શું છે એ સમજીશું. તો સવાલ એ છે કે ભાઈ, એવું તે શું ખાસ હતું એ દિવસે? માનો કે ના માનો, ફક્ત 24 કલાકની અંદર ચાર અલગ ફિલ્ડમાં મોટા બ્રેકથ્રુ થયા. મેડિકલ સાયન્સ, રોબોટિક્સ, પૃથ્વી વિજ્ઞાન અને સ્પેસ સાયન્સ, બધું એક જ દિવસમાં. સાચે જ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. ચાલો તો સૌથી પહેલા આપણી સફર શરૂ કરીએ એકદમ અંદરથી, એટલે કે આપણા પોતાના શરીરમાંથી. એક એવી બીમારી જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે, કેન્સર. પણ હવે એની સામે લડવાની એક નવી જ આશા દેખાય છે. અને સૌથી નવાઈની વાત એ છે કે એનો ઉપાય ક્યાંય બહાર નથી, આપણા શરીરમાં છુપાયેલો છે. તો આ ઉપાય શું છે એ સમજવા માટે મેક્રોફેજ શબ્દને સમજીએ. આ છે ને આપણા શરીરના સિક્યુરિટી ગાર્ડ્સ કે સૈનિકો જેવા કોષો છે. પણ તકલીફ ક્યારે થાય? જ્યારે કેન્સરની ગાંઠમાં આ જ સૈનિકો આપણી વિરુદ્ધ થઈ જાય છે, દુશ્મન બની બેસે છે. પણ હવે સાંભળો, દક્ષિણ કોરિયાના KISTના વૈજ્ઞાનિકોએ આ બગડી ગયેલા સૈનિકોને પાછા આપણી ટીમમાં લાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. અને આ જે આખી પ્રોસેસ છે ને, એ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી છે. વૈજ્ઞાનિકો શું કરે છે કે પેલા બગડેલા કોષોને શોધી કાઢે છે અને પછી તેમને રીપ્રોગ્રામ કરે છે, એટલે કે એમનો દિમાગ જ બદલી નાખે છે. અને પછી શું થાય છે? એ જ કોષો જે પહેલા દુશ્મન હતા, હવે કેન્સરના સૌથી મોટા દુશ્મન બનીને ગાંઠ પર અંદરથી જ હુમલો કરી દે છે. ખરેખર કમાલની વાત છે. અને વાત અહીં જ નથી અટકતી. એ જ દિવસે બ્રેસ્ટ કેન્સરની સારવારમાં પણ એક જબરદસ્ત સફળતા મળી. એક નવી દવાઓનું કોમ્બિનેશન આવ્યું જે કેન્સરની ગાંઠને વધતી અટકાવે છે, અને એ પણ જૂની દવાઓ કરતાં 15 મહિના વધારે. 15 મહિના! આ દર્દીઓ માટે જીવનદાનથી ઓછું નથી. સારું, તો શરીરની અંદરની દુનિયા તો જોઈ લીધી. હવે ત્યાંથી બહાર નીકળીને આવીએ મશીનોની દુનિયામાં. ચીનના વૈજ્ઞાનિકોએ કંઈક એવું બનાવ્યું છે જે રોબોટ વિશેની આપણી આખી કલ્પના જ બદલી નાખશે. સામાન્ય રીતે રોબોટ એટલે મગજમાં શું આવે? લોખંડના, કઠોર, ભારે ભરખંડ મશીનો, ખરું ને? પણ હવે ભૂલી જાઓ, કારણ કે આ નવો રોબોટ છે, સોફ્ટ રોબોટ. એ બનેલો છે કાપડ અને હવાના ચેમ્બર્સમાંથી. અને એની પ્રેરણા ક્યાંથી લીધી છે ખબર છે? આપણા હાડકાં જે રીતે વધે છે એમાંથી. અને એ કરી શું શકે છે? એ સાંકડી જગ્યાઓમાંથી નીકળી શકે છે, પાણીમાં તરી શકે છે, અને જરૂર પડે તો પોતાનો આકાર પણ બદલી શકે છે. હવે જરા વિચારો, કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો હોય કે કોઈ ઇમારત પડી ગઈ હોય, તો ત્યાં બચાવ કામગીરીમાં રોબોટ કેટલો કામ લાગી શકે. ઓકે, તો આપણે અત્યાર સુધી માનવ સ્કેલ પર વાત કરી, શરીર અને રોબોટ્સ. હવે ચાલો કેમેરાને થોડો ઝૂમ આઉટ કરીએ અને નજર કરીએ આપણા ઘર, એટલે કે પૃથ્વી ગ્રહ પર, અને પછી એનાથી પણ આગળ આખા બ્રહ્માંડ પર. અને જુઓ, મોટી વૈજ્ઞાનિક શોધો ફક્ત વિદેશની મોટી લેબ્સમાં જ નથી થતી. આપણા ગુજરાતમાં, ગાંધીનગરમાં દુનિયાના 9 દેશોના ટોચના વૈજ્ઞાનિકો ભેગા થયા હતા. શા માટે? ભૂકંપ જેવા કુદરતી જોખમોથી કેવી રીતે બચી શકાય એના પર ચર્ચા કરવા. એમનો એક જ ધ્યેય હતો, આપણા બધાનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવવાનો. અને આ વૈજ્ઞાનિકો શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એમનું લક્ષ્ય છે ભૂકંપની એકદમ સચોટ આગાહી કરતી સિસ્ટમ બનાવવાનું. જો એવું થઈ જાય તો આપણે આપણી ગગનચુંબી ઇમારતો, મોટા ડેમ અને પુલને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી શકીશું. અને સૌથી મોટી વાત, લાખો કરોડો લોકોના જીવ બચાવી શકાશે. ચલો હવે પૃથ્વીને પણ પાછળ છોડી દઈએ. કરોડો કિલોમીટર દૂર આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ પાસે. ત્યાં નાસાનું જૂનું મિશન એના રહસ્યો ખોલી રહ્યું હતું. એણે જે નવો ડેટા મોકલ્યો છે એમાંથી વૈજ્ઞાનિકોને ગુરુના વાતાવરણમાં ઓક્સિજન વિશે કંઈક નવું જાણવા મળ્યું છે. આ નાની લાગતી શોધ ગ્રહો કેવી રીતે બને છે એ સમજવા માટે ખૂબ જ મહત્વની છે. અને આ બ્રહ્માંડ શાંત નથી હોતું. એ કેટલું શક્તિશાળી છે એનો એક પુરાવો પણ એ જ અરસામાં મળ્યો. જાન્યુઆરી 2026માં સૂરજમાંથી એક જબરદસ્ત તોફાન આવ્યું, જે છેલ્લા 20 વર્ષમાં આવેલું સૌથી શક્તિશાળી સૌર તોફાન હતું. તમે આ ચાર્ટમાં જુઓ તો ખ્યાલ આવશે કે એક સામાન્ય તોફાન અને આ તોફાનમાં કેટલો મોટો ફરક હતો. હવે કોઈને એવો સવાલ થાય કે ભાઈ, સૂરજ પર તોફાન આવે એમાં આપણે શું? પણ એવું નથી. આવા મોટા સૌર તોફાનો આપણા સેટેલાઇટને નકામા કરી શકે છે, આપણું મોબાઈલ નેટવર્ક, GPS બધું ઠપ કરી શકે છે. એટલે જ વૈજ્ઞાનિકો આનો અભ્યાસ કરે છે, જેથી આપણે આપણી ટેકનોલોજીને આવા બ્રહ્માંડીય જોખમો સામે બચાવી શકીએ. તો જુઓ, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? શરીરના એક નાના કોષથી. અને ક્યાં પહોંચ્યા? છેક બ્રહ્માંડના છેડા સુધી. એક જ દિવસની આ આખી સફર ખરેખર અદ્ભુત હતી. પણ હવે આ બધા ટુકડાઓને જોડીએ. આ બધી અલગ લાગતી શોધોનો આપણા બધા માટે શું મતલબ છે? આપણે ટૂંકમાં સમજીએ. દવાની દુનિયામાં આપણે હવે બીમારીઓ મટાડવા માટે આપણા પોતાના શરીરનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. રોબોટિક્સમાં આપણે એવા મદદગાર બનાવી રહ્યા છીએ જે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પહોંચી શકે. ભૂસ્તરશાસ્ત્ર આપણને આવનારા સમય માટે વધુ સુરક્ષિત શહેરો બનાવવાનો રસ્તો બતાવી રહ્યું છે. અને ખગોળશાસ્ત્ર એ આપણી આધુનિક દુનિયાને બ્રહ્માંડના ખતરાઓથી બચાવી રહ્યું છે.
ભલે આ બધી શોધો એકબીજાથી બહુ અલગ લાગે, પણ જો ધ્યાનથી જોઈએ ને તો એ બધાનો હેતુ એક જ છે: માનવ જીવનને વધુ સારું, વધુ સુરક્ષિત બનાવવું. પછી ભલે એ શરીરના કોષોની વાત હોય કે દૂરના તારાઓની, વિજ્ઞાન આપણી જિજ્ઞાસાને, આપણી દુનિયાને સમજવાની ભૂખને સતત નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો વિજ્ઞાન ફક્ત એક જ દિવસમાં આટલી મોટી છલાંગ લગાવી શકે તો જરા કલ્પના કરો કે આવનારા 10 વર્ષમાં માનવતા ક્યાં પહોંચી હશે. ભવિષ્ય કેવું હશે એ તો ખબર નથી, પણ એટલું ચોક્કસ છે કે એ ખૂબ જ રોમાંચક હશે.